નમસ્કાર વાલા ભક્તજનો, બાઇબલ દર્શનના આપણે 100 પાઠ પૂરા કર્યા તે આપણા માટે ખૂબ ખુશીની વાત છે. ફાધર જીમી, જેમણે બાઇબલનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો છે, તેમને સાંભળવાનો ઘણીવાર લાભ મળ્યો છે. ઈસુ જુદી જુદી દ્રષ્ટાંત કથાઓ દ્વારા લોકોને સમજાવતા હતા, તેમ ફાધર જીમી પણ ઉદાહરણો અને પ્રસંગો દ્વારા લોકોને સમજાવે, પાઠને સમજાવે, જેથી આપણે સરળતાથી પાઠને સમજી શકીએ છીએ અને તેમના પાઠને વારંવાર સાંભળવાની ઉત્કંઠા રાખીએ છીએ. તેમની આ વાકછટા તેમને પ્રભુ પાસેથી મળેલી અદ્ભુત કૃપા છે. બાઇબલના આ પાઠ દ્વારા સામાન્ય વ્યક્તિ પણ બાઇબલના મર્મને, તેના સત્યને સમજે અને બાઇબલનો અભ્યાસ કરી શકે, એ જ તેમનો મુખ્ય હેતુ છે. નવા કરારના 77ના પાઠમાં તેમણે શુભ સંદેશની પ્રસ્તાવના આપી છે. શુભ સંદેશ એટલે સારો સંદેશ, એ આપણે જાણીએ છીએ. શુભ સંદેશ એટલે પ્રભુની સાચી ઓળખ ઈસુ. ઈસુ એ શુભ સંદેશ છે. ઈસુ એ પ્રભુની કૃપા છે, એ શુભ સંદેશ છે. એવા વિશિષ્ટ અર્થ આપણે આ પ્રસ્તાવના દ્વારા જાણી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. 4 શુભ સંદેશકારો તેમણે ગ્રંથલેખન પાછળના તેમના હેતુઓ ટૂંકમાં દર્શાવ્યા છે. માર્ક, ઈસુ ઈશ્વર પુત્ર છે. માથી, ઇમાનુએલ એટલે કે ઈસુ આપણી સાથે છે. લુક, ઈસુ સર્વનો જીવનદાતા છે. યોહાન, શ્રદ્ધાના બળે તમે તેમના નામે જીવન પામી શકશો. આ તેમના હેતુઓ આપણે સમજીએ, જાણીએ અને ત્યાર પછી જો તેમના પાઠનું પઠન કરવામાં આવે તો આપણે તેમને સરળતાથી સમજી શકીએ છીએ. બાઇબલ દર્શનના પાઠ દ્વારા ફાધર જીમીએ માત્ર બાઇબલના દર્શન જ નથી કરાવ્યા, પણ બાઇબલને વારંવાર પઠન કરવાનું દર્શાવી અને તેમાં રહેલા સત્યને, મર્મને પામીને ઈસુની સાથે સંબંધ વિકસાવવાનો, ઈસુ સાથેની આપણી શ્રદ્ધા દ્રઢ બનાવવાની વાત કરી છે. અંતમાં હું એટલું જ કહીશ કે બાઇબલ દર્શનમાં આ 100 પાઠ દ્વારા ફાધર જીમીએ પ્રભુવાણીના કોળિયા બનાવીને આપણા મોઢામાં મૂક્યા છે. આપણે તો માત્ર એને ગળવાના જ છીએ. એટલે તેને સમજીને, પાઠ બાઇબલનું અભ્યાસ કરીને, બાઇબલનું પઠન કરીને, તેમ બાઇબલ જે જીવન માર્ગ સૂચવે છે તે સમજીને તેના અનુસાર જીવન જીવવાની તે આપણને સૂચન કરે છે. ફાધર જીમીનો ખૂબ ખૂબ આભાર. ગુર્જરવાણી ટીમનો ખૂબ ખૂબ આભાર.